વલસાડમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં પાણીએ લોકોને હેરાન પરેશાન કર્યા. ચીપવાડના હનુમાન મંદિરમાં પાણી ભરાયા. મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો મુશ્કેલીમાં મુકાયા. વલસાડથી આ સમાચાર. નીચાણવાળા વિસ્તારોમાં પાણીના લીધે લોકો પરેશાન થયા છે. ત્યારે હનુમાન મંદિરમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં ઘૂંટણસમાં પાણી અમુક જગ્યાએ ભરાયા છે, તો રાહદારીઓ અત્યારે હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરાયેલા પાણીમાંથી વાહન વ્યવહાર ખોરવાઈ રહ્યો છે, કારણ કે ત્યાંથી જ વાહનોને પસાર થવાની મજબૂરી દેખાઈ રહી છે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જતા જે લોકો છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે એક તરફ માવઠું, તેમાં પડતો વરસાદ અને પરેશાન થઈ રહેલા લોકો અને મંદિરે દર્શન કરવા આવતા ભક્તો પણ અત્યારે હાલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. વલસાડમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી લોકોને નુકસાન. આ અંગે વધુ વાતચીત કરશે એસોસિએટ એડિટર સચિન કુલકર્ણી ફોનલાઈન પર જોડાયા છે. સચિન, શું વધુ વિગતો? વલસાડમાં ધોધમાર વરસાદ, બીજી તરફ ભરાયેલા પાણી અને ત્રીજી તરફ પરેશાન લોકો, શું વિગતો? જી ખુશાલી, જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જાણે ચોમાસું બેઠું હોય તે રીતનો વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લા સહિત આજુબાજુના સંઘ પ્રદેશોમાં પણ આજે ખૂબ જ મોટા પ્રમાણમાં વરસાદ રહ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને વાત કરીએ તો વલસાડના બરોડિયાવાડ, કાશ્મીરાનગર, રેલવે અંડરબ્રિજ, કૈલાસ રોડ અંડરબ્રિજ, ચીપવાડ, આ બધા વિસ્તારો ભારે પ્રભાવિત થયા હતા. તદુપરાંત વાપીમાં પણ જો વાત કરીએ તો વાપીના પણ અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા હતા, જેમાં ગુંજન વિસ્તારની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ હતી. ધોરીમાર્ગ 48 જે છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, તેના ઉપર પણ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. હાલમાં જે વલસાડનો ચીપવાડ વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાના કારણે હનુમાનજીનું મંદિર છે તેમાં પણ પાણી ભરાઈ ગયા અને ભક્તો મુશ્કેલીમાં મુકાયા હતા. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં પણ વરસાદની હેલી યથાવત રહી હતી અને ત્યાં પણ જે પરિસ્થિતિ છે વિકટ બની હતી. નીચાણવાળા વિસ્તારના સાથે સાથે અનેક ઉપરના વિસ્તારોમાં પણ પાણી ભરાવાના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે હમણાં થોડો સમયથી વરસાદે પોરો ખાધો છે, એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ હજુ પણ આગાહી છે વરસાદની, જેને લઈને તંત્ર સતર્ક છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તો પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારીઓ કરી છે. ખુશાલી. સચિન, જાણવા માંગીશું કે સમી સાંજથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી. વલસાડ અત્યારે પાણીમાં તરબોળ જોવા મળી રહ્યું છે. આશરે કેટલા ઇંચ વરસાદ ત્યાં ખાબક્યો હશે અને અત્યારે હાલ શું સ્થિતિ છે વરસાદની? જી, જે અંતિમ આંકડા છે હજુ સુધી આવવાના બાકી છે, કારણ કે 12 વાગ્યા સુધી અંતિમ આંકડા આવશે ત્યારે એક્ઝેક્ટ જે આંકડા છે તે સામે આવી શકશે. પરંતુ જે સામાન્ય રીતે જે રીતે વરસાદનો પ્રકોપ જોવા મળ્યો હતો તેમાં આપણે માની શકીએ કે 2 કલાકમાં 2 ઇંચના આજુબાજુ વરસાદ પડ્યો હોવો જોઈએ. જોકે જે આંકડા આવે તેનાથી જ આપણે સ્પષ્ટ જાણી શકશું કે કેટલો વરસાદ થયો છે. પરંતુ જે વરસાદ પડ્યો હતો ને એ વરસાદે જે નીચાણવાળા વિસ્તારો છે તેને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા અને સમગ્ર જનજીવન પર આ વરસાદની ભારે અસર પડી છે. સૌથી મોટી અસર જો જોઈએ તો ખેડૂતોમાં પડી છે, કારણ કે ખેડૂતો પાયમાલ થાય એવી પોઝિશન આવી ગઈ છે. જે ડાંગરનો ઉભો પાક હતો તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોએ હાથે દઈને બેસવાનો વાર આવ્યો છે. ખેડૂતોની સહાય માટે વલસાડના સાંસદ સહિત ધરમપુર અને વલસાડના ધારાસભ્ય પણ સામે આવ્યા છે અને તેમણે મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રીને પત્ર લખીને તેમને વળતર ચૂકવવા માટેની માંગ કરી છે. એટલે એકંદરે જો વરસાદ આ જ રીતે વરસશે તો હજુ મોટી પરિસ્થિતિ મુશ્કેલમાં મુકાય એવી શક્યતા છે, મોટી તબાહી આવે એવી પૂરેપૂરી શક્યતા છે. ખુશાલી. જી, આભાર સચિન સમગ્ર વાતચીત કરવા બદલ.